નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। કલાકાર દેવાયત ખાવડે મંદબુદ્ધિના લોકોને ભોજન કરાવી જન્માષ્ટમીની ઉજવણી કરી। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાતના અને દેશ વિદેશના પ્રખ્યાત ગુજરાતી કલાકાર દેવાયત ખવડે અને તેમના ગ્રુપ દ્વારા અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ, જ્યાં રોડ પર રઝળતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર કરવામાં આવે છે ને હાલ આશ્રમમાં 529 લોકો સારવાર લઈ રહ્યા છે ને છેલ્લા 8 વર્ષમાં પરિવારના સરનામા મેળવી 781 લોકોને આખા ભારતભરમાં મિલન કરાવ્યું છે ને આશ્રમમાં કલાકાર દેવાયત ખવડ દ્વારા મંદબુદ્ધિના લોકોને ભોજન જમાડી પોતે પણ આશ્રમના ભોજન જમી જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરી હતી અને આશ્રમમાં ચાલતી સેવાને બિરદાવી હતી। અન્ય લોકોએ પણ આવા સેવાના કાર્યમાં સહભાગી થવા જણાવ્યું હતું ને આશ્રમમાં દર મહિને 11 તેલના ડબ્બા પણ સેવા આપવાની વાત કરી હતી। એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત। નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ। હું દેવાયત ખવડ મારા મિત્ર સર્કલ સાથે આજરોજ એટલે કે આમ તો ગોકુળ આઠમ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના એક જબરજસ્ત બગોદરાના પાદરમાં જ કહી શકાય એટલે કે મંગલ મંદિર માનવ સેવા પરિવાર કે જે અનાથ રામ રટે રોટા બટે ઉનકો બડો સભાગ કળજુ કાજલની કોટડી જેમાં દોલત લગે નહીં દાગ સેવા એવી સેવા એટલે આમ કહેવા જાવ તો સંસ્થાપક એટલે મારા દિનેશભાઈ ને પહેલા તો મારા વંદન અને પ્રણામ। દિનેશભાઈ લાઠિયા અને તમામ જે એમની સાથે જે પણ જોડાયેલા મિત્રો જે સાથ સહકાર આપતા હોય એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન। આ સંસ્થાની આજ રોજ મેં ગોકુળ આઠમે જ્યારે મુલાકાત કરી આયા જ્યારે આવ્યો ત્યારે મેં મારી નજરે જોયેલી વાત આપને વિડીયોના માધ્યમથી બતાવવા માંગુ છું કે આજ આયા જેના પરિવારમાં કોઈ ન હોય, નહીં કુટુંબી નાતરો હોય ને પિતા ભમ ભખે મારે ઊંચો આપ જકે ધર નીચે ગોકળનો ધણી, જેનું કોઈ હોય જ નહીં, બિનવાર્ષિક જેનો કોઈ પરિવાર હગું વાલું કાંઈ જ નથી એવા બાળક હોય, સ્ત્રી હોય કે કોઈ પણ હોય એવી સંખ્યા કુલ મળીને ન ભૂલતો હોઉં તો 530-35ની સંખ્યા આજ ઓલરેડી છે અત્યારે હાલ। અને એક જબરજસ્ત વ્યવસ્થા છે એમને રાખવા માટેની। સવારમાં નાસ્તો, બપોરે જમણવાર 12:30 થી આઈ થિંક સાંજે 6:30-7 વાગે એમને સરસ મજાનું જમવાનું ગરમા ગરમ અહીંથી બધા સેવકો દ્વારા જે પણ આ સંચાલન કરે છે એમના દ્વારા આપવામાં આવે છે। મેં પણ એક આવ્યા પછી એક નવું ઉપદેશ આપવા માંગુ છું સોશિયલ મીડિયાના માધ્યમથી કે કોઈ પણ ને જ્યારે દીકરા દીકરીનો જન્મદિવસ હોય, પરિવારની કોઈ પણ તિથિ હોય ત્યારે અવશ્ય આયા મંગલ મંદિર માનવ સેવા પરિવારની એકવાર આપ અવશ્ય મુલાકાત લ્યો, આયા આવો અને એકવાર તમારી નજરે જોવો અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે સહભાગી થવા બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું અને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે ભગવાનના આશીર્વાદ દ્વારકાધીશના કાયમ આ સંસ્થા ઉપર વરસતા રહે। અને હું ન ભૂલતો હોઉં તો 781 ટોટલ કે જેના કોઈ પરિવારના વારસદાર ન હોય એને અહીંથી આવ્યા પછી દવાથી એની સેવા ચાકરીથી કમ્પ્લીટ કરી રેડી કરી અને એના પરિવારને પરત સોંપવાના પણ આયા 781 જેવી સંખ્યાનો એક જબરજસ્ત દાખલો પૂરો પાડ્યો છે। એટલે દિનેશભાઈને અને આખી જ એમની ટીમ છે જે કાંઈ મિત્રો બધા છે બધાને ખૂબ ખૂબ મારા તરફથી ધન્યવાદ અને દ્વારકાધીશના ચરણોમાં વંદન।